તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા કમળામાના મંદિરે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા અત્યારે કમળામાના મંદિરે ડુંગર ઉપર. તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરાવો. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને પણ મજા આવશે. તો અહીંયા આપણે બાઇક પાર્ક કરી દીધી છે અને અહીંયા રહ્યું આપણું બેગ. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે દર્શન કરવા માટે કમળામાના. જો અહીંયા કંઈક આ રીતનું મંદિર આવેલું છે. આ ડુંગરાની ઉપર આવું કાંક છે અહીંયા. તો મિત્રો કોમેન્ટ કરીને તમે કહેજો અહીંયા કેવું તમને લાગ્યું. મને તો ભાઈ નેક્સ્ટ લેવલ લાગ્યું. આપણે બેગ મૂકી દઈએ અહીંયા હસ્તે. અહીંયા આવેલું મંદિર આપણે અહીંયા આપણે કાઢી નાખીએ શૂઝ. મિત્રો અહીંયા આપણે બૂટ કાઢીને હવે જઈએ ઉપર મંદિરે. અહીંયા પણ કંઈક આ રીતનું છે. અને મંદિરની ઉપર જો કંઈક આવો વ્યૂ આવેલો છે. આ જો આપણે રોડ આવ્યા એ રોડ છે. આ ડુંગરા ઉપર રોડ આવે એ. અને આ કંઈક છે આપણે બહારનો નજારો આ રીતનો. અને આ કંઈક અહીંયા મંદિર બને છે મિત્રો. અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે. અહીંયા છે પાણીનો આ પરબ, આપણે પાણી પીવા માટે. જય માતાજી માં. ચોમાસામાં જો એટલું ક્લિયર દેખાય. ચોમાસામાં મિત્રો અહીંયા એકદમ ક્લિયર દેખાય બધા પહાડ સુંદર સુંદર. મંદિર કેમેરાની સખ્ત મનાય તો આપણે કેમેરા વિડીયો શૂટ કરશું નહીં. તો મિત્રો અહીંયા જો કમળા ઉતાસણી પ્રાગટ્ય સ્થાન. જો અહીંયા કમળા ઉતાસણી ઉજવે. અને જો અહીંયા જે આપણે પ્રગટાવે ત્યારે આપણા ઘરે ઠેઠ દેખાય આનો પ્રકાશ. મારા ગામમાં ઠેઠ મારા ઘરે દેખાય. બહુ મસ્ત છે. તો મિત્રો હવે થોડીક ગરમી થવા મળી છે તો આપણે જેકેટ કાઢી નાખશું અને હવે નીકળીએ. બહુ મસ્ત લોકેશન છે ભાઈ. ચોમાસામાં વિઝિટ કર્યા જેવું. તમે અત્યારે પણ આવી શકો છો. બહુ મસ્ત લોકેશન છે મિત્રો. એક નંબર એડવેન્ચરસ જંગલ. બહુ મસ્ત એક નંબર. મજા આવી ગઈ મને તો. અને આપણે લીધા ભાઈ નવા ચશ્મા. કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો. ઉત્તરાયણના દિવસે લીધા હતા. એક નંબર લોકેશન હતું ભાઈ. તો ચાલો હવે જઈએ આપણે સીધા ઘર બાજુ. જેકેટ કાઢીએ અને બેગે બાંધી દેવું છે એવું લાગે તો બાઇક જોડે. ચાલો કંઈક કરીએ પછી મળ્યું તમને સીધો બાઇકમાં. અહીંયા રહી આપણી બાઇક. ચાલો મિત્રો રેડી જવા માટે. આપણે બેગને બાંધી દીધું છે સાઈડમાં. જુઓ મિત્રો અહીંયા જેકેટ અંદર નાખી દીધું છે. બેગે બાંધી દીધું છે અને હવે આપણે નીકળીએ. હવે તો બાઇક બંધ કરી દઈએ તો પણ ચાલશે. આ સામે શું દીવાર છે કે શું? આમ જો મિત્રો પહાડ કેવા મસ્ત લાગે. સુંદર ભાઈ સુંદર. એક નંબર ભાઈ એક નંબર. नेक्स्ट लेवल मित्रों, नेक्स्ट लेवल बोलते भाई इसको ना। जो सामे मित्रों मंदिर देखातुं हशे तमने पालीताणा। आ ચોમાસું હોય તો एकदम क्लियर देखाय। अहींया तमने डूंगरा पण एकदम क्लियर देखाय ने आपणी बाइक जो मित्रों अहींया ऊभी छे केवी मस्त लागे ई कहेजो। चालो मित्रों कंईक आ रीतनुं छे ने। आ बधुं एक्सप्लोर करवा माटे एक दिवस पण ओछो पड़े एवुं लागे छे।
તો સામે પણ એક ડુંગરો છે, ત્યાં પણ રોડ જાય છે, કેવો મસ્ત દેખાય હતી. હવે તો આપણે બાઇક બંધ કરી દઈએ તો પણ ચાલશે. મિત્રો એકદમ આરામથી જવાનું છે આપણે 20ની સ્પીડથી. ગાઈસ એ ચેક કરો, હે ને, એક નંબર લોકેશન. હવે આપણે અહીંથી બહાર નીકળતા જ પહેલાં અડધો કલાક થઈ જશે અને 10:30 તો થઈ ગયા. 11-12 વાગે તો આપણે પાલીતાણા પહોંચી જઈશું. ત્યાં તો ખબર નહીં આપણે બાઇક જાય કે ઉપર નહીં જતી, લગભગ તો નથી જતી. ત્યાં પણ છે મંદિર આવેલા છે, જૈન મંદિર, 800 પ્લસ મંદિર આવેલા છે. રોડ તો મિત્રો ખતરનાક. કાનમાં પ્રેશર આવે. આપણે પાવાગઢમાં નથી એવું. અહીં તો ભાઈ ખતરનાક છે, થોડુંક રિસ્કી વાળું. જો અહીંથી સીધા નીચે ના લગાવેલું હોય તો સીધા નીચે. સુંદર. ચાલો મિત્રો, તો પાછા આપણે પહોંચી ગયા અહીંયા અને અહીંથી આપણે જવાનું છે ડાબી સાઈડ પાછું. વાવડી 2, કળમોદર 6 અને બગદાણા 10. અહીંથી બગદાણા 10 કિલોમીટર છે ખાલી. આપણે જવાનું છે હજી એક લોકેશનથી, એટલે અહીંથી આપણે 2 લોકેશન જો ટાઈમ મળશે તો લઈશું, નકર એક તો લેવાનું છે, ફાઇનલ છે. એ પણ મસ્ત મંદિર છે. ટ્રેક્ટર गाइस दोनों तरफ 2 तरफ डूंगरा, वच्चे रोड, जंगल છે ને ખતરનાક. બહુ મસ્ત છે ભાઈ. ચોમાસામાં આવવા જેવું છે, મસ્ત લોકેશન છે. આપણે ચોમાસામાં તો એકવાર આ રાઈડ કરવાની જ છે. કમળાઈમાં આવવાનું હમણાં આવે છે, ઉતાવળી હજી. ત્યારે બહુ પબ્લિક આવે અહીંયા રાતે. મિત્રો ખતરનાક રોડ આવી ગયો પાછો. આપણે ઉલિયા ડુંગરે ગયા હતા સામે ઉપર બાઇક લઈને. કેવું લાગ્યું મિત્રો લોકેશન કહેજો કોમેન્ટ કરીને.
કંઈક આશ્રમ છે, હવે શેનો છે ખબર નથી, કદમગીરી કાંક છે. હવે થોડોક ક્રોસમાં રાખવાની જરૂર છે આવડો. મને લાગ્યું આ મંદિર છે. પાલીતાણાનો પણ ડુંગરો દેખાય છે. હવે આપણે જોઈ અહીંયા ઉપર જવાય કે નહીં. પહેલાં પાલીતાણા પહોંચીએ આપણે. આરામથી જઈએ છીએ. મજા આવી ગઈ. પણ પહોંચી ગયા હાઈવે પર. જો આ રોડ છે જેસર જાય ને આમ જાય પાલીતાણા. ત્યાં આવે આપણે કદમગીરી મહાતીર્થ. હવે આપણે પેટ્રોલ ચેક કરી લઈશું. આપણે મીટર બંધ છે પેટ્રોલનું, એટલા માટે આપણે રોડ ઉપર જ આવે કદમગીરીનું આપણે બોર્ડ જાવડું. પાલીતાણાથી આવું એટલે તમને જોવા મળશે અહીંયા. તો ચાલો મિત્રો જઈએ હવે આપણે. આ સીધો રોડ વયો જાય પાલીતાણા, પાછળ જાય જેસર. સરસ રાઈડ થઈ ગઈ, મસ્ત મજા આવી ગઈ ભાઈ. પૈસા વસૂલ. આપણે ગયા પણ એના પૈસા વસૂલ થઈ ગયા ભાઈ. નેક્સ્ટ લેવલ. તો ગાઈસ આપણે પહોંચી ગયા અત્યારે ભંડારીયા. મિત્રો અહીંથી જવાય છે ડેમે. જવું કે ન જવું એમ થાય. હવે પછી વાત આપણે પણ પછી જાવું. હવે ડેમે તો શું જવું, ડેમે તો કંઈ છે નહીં જોવા, તો શું જોઈશું. ડેમ તો અહીંયા આગળ આપણે પુલેથી નહીં દેખાઈ જાય છે, તો ત્યાં શું જવું ખોટું આપણે એમ. આ આવી ગયો મિત્રો ડેમ, શેત્રુંજી ડેમ, પાલીતાણા. છોકરા નાય છે નદીમાં. ડેમ કેવો લાગે મિત્રો? મસ્ત. આ છે શેત્રુંજી નદી. ચાલો ભાઈ કોકને પૂછ્યું આપણે ડુંગરે જવું હોય તો. ઉપર જવા બાઇક જતી હોય તો જાવું, નકર પછી બહુ કાંઈ જોઈએ. ચાલો ને. તો ફેમિલી અહીંયા બે ડુંગર આવેલા છે. એક છે પાલીતાણાનો જૈન જો કે આખા ડુંગરામાં જૈન મંદિર આવેલા છે, અને એક છે આગળ હસ્તગીરીનો ડુંગર. એ છે ને ત્યાં ઉપર બાઇક જતી રહે એવું કીધું મને. 17 કિલોમીટર છે અહીંથી. ચાલો આપણે ટ્રાય કરશું ત્યાં જવાની. જો ઉપર બાઇક જશે તો આપણે જઈશું, નહીંતર આપણે અહીંથી આપણે પાછા આવી આવશું ડુંગરેથી. એ કંઈક એવું છે 3000 જેટલા પગથિયાં આપણે ચડવાના હોય તો ભાઈ 2-3 કલાક જતી રહી એમાં. એટલે આપણે જોઈએ, જો ટાઈમ મળશે તો જઈશું, નહીંતર કંઈ નહીં. ચાલો આપણે જઈએ તો ખરા, જોઈને તો આવતા રહીએ. પછી ટાઈમ રહે એક દિવસ તો સારું લાગશે તો આવશું પાછા આપણે સ્પેશિયલ. મિત્રો મેં સ્પેશિયલ બાઇક ઊભી રાખી. જુઓ તમે, આપણી બાઇક 50,000 કિલોમીટર ચાલી ગઈ છે કમ્પ્લેટલી. મેં કીધું પછી આ જોવા મળે કે ના મળે. તો ગાઈસ આપણી બાઇક ચાલી ગઈ છે 50,000 કિલોમીટર, અને સામે છે ડુંગરો ભાઈ. તો ચાલો મિત્રો જઈએ. એ સ્પેશિયલ જોવા માટે તમે ઊભી રાખી બાઇક. મેં કીધું આ શું આંકડો, 50,000નો આંકડો. ગાઈસ તો આપણી સ્પ્લેન્ડરે 50,000 કિલોમીટર કવર કરી લીધું ભાઈ. તો ડુંગરો કેવો મસ્ત લાગે. શેત્રુંજી ડેમ. મિત્રો અહીંયા ડેમ દેખાય મસ્ત भाई. क्या ही सुंदर है भाई, क्या ही सुंदर. हस्तगिरी 10 किलोमीटर, डूंगर पर 0. डूंगर पर गांव से भाई मेरे तो अपने साथ ना भाई थोड़ा सा मतलब वो हो गया. तो ऑटो वाले भैया ने तो भाई सही समझाया था मुझे कि तुम्हें डूंगर
ડુંગરપુર જવું કે ડુંગરની ઉપર જવું? મેં કીધું ડુંગરની ઉપર જવું. તો એ કે 3000 પગથિયા છે, અને જો કે બાઇક લઈને જવું હોય તો કે હસ્તગીરી છે કે ત્યાં જતા રહ્યો. હવે આ પાલીતાણાના ડુંગરા ઉપર જવાનું હતું. ભાઈ દુકાનવાળાને પૂછ્યું કે અહીંયા આગળ. એટલે એમને એવું લાગ્યું છે કે મારે ડુંગરપુર ગામમાં જવું. આ છે ડુંગરપુર ગામ. ભાઈ સાहब, ओ गाइस, क्या ही सुंदर भाई, क्या ही सुंदर. વાવ, જો અહીંયા ઓડિયું ચાલે છે આમાં. અને રિએક્શન તો ભાઈ ખતરનાક રિએક્શન આવે. જો અહીંયા પાલીતાણાનો ઓયો શેત્રુંજી ડેમ, અને અહીંયા આપણી બાઇક જતી હોય કેવું મજા આવે ભાઈ. મજા. ખબર નહીં આ પાલીતાણા ડુંગરા ઉપર ક્યાંથી જવાનું એ તો કીધું નહીં. મેં એનું પૂછ્યું હતું, તેમને લાગ્યું છે કે મને ખબર નથી ને એને ખબર નહીં. કન્ફ્યુઝ હો ગયા ભાઈ, કન્ફ્યુઝ. મિત્રો આવો નજારો તો ક્યારે જોવા મળે આપણને? આવો તો ક્યારે જોવા મળે? મિત્રો આપણે ડેમ જોઈ ગયો. હવે એવું લાગે તો આપણે પાછી ગાડી રિટર્ન જોઈ લેવી ટાઈમ આપણે. પછી મોડું થાય આપણે કે મારે એક બીજું લોકેશન લેવાનું છે, ને અહીંયા આપણે આવશું ટાઈમ લઈને. અહીંયા છે મસ્ત, પણ ટાઈમ લઈને આવવું પડે એવું છે. વાગી ગયા છે 12. અહીંથી નીકળીએ એવું કરવી. હવે નથી જવું આગળ. જો આ તમે ડેમ તો જોઈ લીધો પાલીતાણાનો. અહીંથી હવે પાછી રિટર્ન મારવી આપણે. કેવું લોકેશન લાગે અહીંથી જોવો તમે. ખતરનાક લાગે ને, એક નંબર. अब थोड़ा समझ में आया मुझे. મને એવું લાગ્યું કે ડુંગરાની ઉપર જવાનું મેં કીધું ને, એ ડુંગર ગામ સમજ્યા. કન્ફ્યુઝ ભાઈ, તગડા કન્ફ્યુઝન. પહેલાં જઈશું અહીંથી સીધા પાલીતાણાથી આપણે નીકળી જશું. સીધું આપણે જવાનું છે એક લોકેશન છે રાજપરા ખોડિયાર માતાના મંદિરે. નહીં લાગે અહીંથી આપણે અહીંથી એકાદો ફોટો તો પાડવો પડે. ફેમિલી તો જુઓ, પાણી કેવું મસ્ત લાગે અહીંથી, એક નંબર. તો ચાલો મિત્રો, હવે આપણે સારસિંગી પતી ગયું છે, અને પહેલાં પહોંચીએ આપણે પાલીતાણાથી બહાર નીકળીને પછી આપણે ફોન મૂકી દેવું ચાર્જમાં, ને પછી સીધા મળશું આપણે આગળ જઈને. પછી આપણે ફોનમાં ચાર્જ પતી ગયું છે. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પાલીતાણા. पीछे भाई बाइक गिर गई. ओ भाई मेरे, वाव. હા, પેટ્રોલ પંપ આવ્યો, અહીંથી વળવાનું કીધું ને. તો ફેમિલી અહીંથી જવાનું છે આપણે જમણી સાઈડ. બને છે હવે, ક્યારે બને ખબર નહીં. કમસે કમ બોર્ડ તો મારો ભાઈ. આ ભાવનગર છે હે? ક્યાં જવાનું તમારે? મારે તો ઘોડીચાળ સુધી જવાનું. હા, તો
ભાવનગર 55 કિલોમીટર છે. હા. તો ફેમિલી આપણો ફોન ચાર્જ હતું નહીં તો થોડોક ચાર્જ કરી લીધો છે અને આપણે પહોંચી ગયા અત્યારે રાજપરા. આપણે ભાવનગર પહોંચવા આવી ગયા અને અહીંથી આપણે જઈશું પહેલાં ખોડિયાર માતાના દર્શન કરવા માટે રાજપરા. તમને કીધું તો એક લોકેશન છે, એ લોકેશન આવડું આ છે. આપણે મંદિરે જવાનું છે. અહીંથી કેટલું છે? 1 કિલોમીટર. જો અહીંયા લખેલું રહ્યું ભાવનગર 16 કિલોમીટર, ધોલેરા 70 અને ખોડિયાર મંદિર 1 કિલોમીટર. તો મિત્રો અહીંયા આવી ગયો છે ગેટ. તો ચાલો હવે જઈએ. તો ફેમિલી અહીંયા આવી ગયો છે ફાઇનલી ગેટ ખોડિયાર માતાનો, રાજપરા ભાવનગર. અહીંથી 1 કિલોમીટર રહ્યું છે. તો અહીંયા કોણ કોણ આવી ગયેલું છે મને કોમેન્ટ કરીને કહેજો. મારે ફર્સ્ટ ટાઈમ છે અહીંયા. રાજપરા ખોડિયાર માતા મંદિરે. બસો મીટર. અહીંયા ગામ છે કે શું? ખોડિયાર મંદિર. આગળ બધું બંધ છે, જવાબદારી રે ગાડી માલ સામાન થેલા બેલા દુકાનમાં મૂકવું હોય મૂકી દો. મંદિર ક્યાં છે આપણે? મંદિર આવી ગયું એક દુકાન વટી આ રાખી ગયો અંદર છાંયો. જવાબદારી છે મોટા મોટી. હે વાળી દો. હા હા આગળ જવા દો. આગળ આગળ મંદિર. ના ના પણ અહીંયા જવું છે. हाँ ये क्या है भाई? सर जी मंदिर मंदिर અહીંયા છે અંદર. ગાડીનો તમારો ટોકન છે. આ ગાડી સાહેબ તમે પાછા બહાર આવો ને ગાડી હાચવા માટેનો ટોકન છે. હા હા. કોઈ ગાડી તમારી લઈ ન જાય. હા હા. ટોકન વગરની ગાડી નીકળે એટલે પકડાઈ જાય. હા હા. આ ટોકન સાચવજો અને ત્યાં સામો પકડ ત્યાં ચડી જવા ગાડીની સામા મૂકી ત્યાંથી બજારમાંથી વ્યા જાય. અહીંથી ને? હા હા હા. એટલે તમારે કાંઈ ખરીદી કરવી છે? ના ખરીદી તો નથી. લાવો ટોકન પાછું આપો. પાછી વાળી જાઓ ગાડી. હા ગાડી પાછી લઈ જાઓ. હા આમ આમ જાઓ. લાવો ટોકન. જાઓ. હા કાંઈ વજન તો તમારે છે નહીં. બેગ ને એવું છે. ત્યાં ગમે ત્યાં મૂકી દીધું. આગળ તમે ઉચકાવી ન જવું ને હા. સેફટી તમારી આ રહેશે. આ ટોકન આપ્યું ને હા હા. ટોકન તમારું ત્યાં સાચવજો. હા લાવો ને ત્યાં મૂકી અહીંયા. દો. થોડું હાલવું પડશે મંદિરમાં જવા માટે. વાંધો નહીં. ઓકે હા હા અહીંયા જ મૂકી દઉં ને. ના અંદર છે. હા હા આમાં પકડ કે ચડી ઓકે ઓકે સર થેન્ક યુ. વેલકમ. તો હું આવ્યો મહુવા પાસેથી પણ હું રહું છું વડોદરા. અત્યારે વડોદરા જવાનું દર્शन કરીને. क्या है भाई? तो ज़बरदस्ती हो रही है गाइस. ज़रा संभाल के चलना. यहाँ पे ना लोग मतलब पहले बोलेंगे आपको यहाँ पे रोक दो बट रोकनी नहीं है आपको. सीधा यहाँ पे पार्किंग में ले आना. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયારમાંના મંદિરે. જો તમને કોઈ અહીંયા મંદિરમાં આવતા પહેલાં કોઈ રોકે બાઈક તો રોકતા નહીં, સીધા પાર્કિંગમાં લઈને આવતા રહેજો. અહીંયા પાર્કિંગ છે એક, જો તમે અહીંયા જોઈ શકો છો, અને બિલકુલ ફ્રી છે. તમને એક ટોકન આપશે પાર્કિંગ સિક્યોરિટી. તો તમે મિત્રો ફાઇનલી અહીંયા જ આવી જજો અંદર. બહાર ક્યાંય બાઇક મૂકતા નહીં. ત્યાં તમને રોક છે. આ તમે વિડીયોમાં જોયું છે, આપણને રોકતા હતા પણ આપણે રોકી નહીં, સીધી અંદર આવવા દીધી. ને અહીંયા પણ પાર્કિંગ સારું છે મસ્ત. તો તમને ગમે તો આવતા રહેજો અહીંયા. ચાલો હવે જઈએ મંદિરે. પહેલાં દર્શન કરીને નીકળી જવાનું છે. તો ફેમિલી અહીંયા છે કંઈક માર્કેટ બહુ મોટી, તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે કંઈક ખરીદી કરવી હોય તો કરી શકો છો. ચાલો હવે પહેલાં આપણે જઈએ મંદિરે ખોડિયાર માતાના દર્શન.
તો ફાઇનલી મિત્રો મંદિર આવી ગયું છે અહીંયા ખોડિયાર માતાનું અને આપણે પહોંચી ગયા રાજપરા. તો ફેમિલી ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ અંદર. વિડીયો શૂટ કરવાનો મનાય છે તો આપણે વિડીયો શૂટ નથી કર્યો. તો અહીંયા રહી આપણી પ્રસાદી અને ચાલો મિત્રો હવે નીકળીએ ધીરે ધીરે ઘર સાઈડે. દર્શન થઈ ગયા છે ખોડિયાર માતાના. પપ્પા કહેતા હતા વિડીયો કોલ કરીએ પણ અહીંયા વિડીયો અલાઉ નથી, આપણે ફોન કરીએ ને અને આપણું હેલ્મેટ ને એવું બધું આ ભાઈએ રાખ્યું હતું. આપણે આ ભાઈની દુકાન છે આપણે મંદિરની સામે જ. તો આ મંદિર છે ખોડિયાર માતાનું. શું નામ ભાઈ તમારું? રાહુલભાઈ. તો થેન્ક યુ ભાઈ. મુલાકાત કરી. હા હા પાક્કું. ચાલો મળીએ. જય માતાજી. તો આપણે હેલ્મેટ ને એવું બધું અહીંયા રાખ્યું હતું ને પ્રસાદી અહીંથી લીધી હતી. તો હવે ચાલો મિત્રો દર્શન થઈ ગયા છે મસ્ત. અને હવે જઈએ. જો તમને અહીંયા બહારથી દર્શન થાય, અંદર તો મનાય છે. તો ચાલો મિત્રો હવે ઘર તરફ નીકળે ને જે આપણે બહુ દૂર જવાનું છે એટલા માટે. તો આપણે આવ્યા હતા અહીંયા મિત્રો રાજપરા અને આપણે અહીંયા ફરતા હતા બજારમાં ને ભાઈ પૂછ્યું તો કે આ બધું શું છે એમ બધું પૂછતા હતા આપણી ચેનલનું યુટ્યુબનું. તો તમારું નામ શું છે? મુન્નાભાઈ રબારી. મુન્નાભાઈ રબારી. આ એમની દુકાન છે. આ સારું કંઈક આગળનું વિચારો એમ. હું તો એવું કહું કે આખું ઓલ ઓવર ઇન્ડિયા ઘૂમો. હા એ કરશું. આ સપોર્ટ કરે આપણા ફેમિલી એટલે. ચાલો તો મળીએ. જય માતાજી. જય માતાજી. જય ખોડિયાર. આવજો. ચાલો ભાઈ. જય માતાજી. જય માતાજી. તો ફેમિલી ફાઇનલી આપણે ઘડિયાળ લઈ લીધી છે. તો ચાલો હવે નીકળીએ આપણે અહીંથી. મસ્ત એક ઘડિયાળ લીધી છે અને દર્શન કરી લીધા મસ્તીના માતાજીના. આપણે આવી ગયા પાછા પાર્કિંગમાં. તો ચાલો મિત્રો અહીંયા રહી આપણી બાઇક અને હવે આપણે નીકળવાની તૈયારી. તો ચાલો હવે નીકળે મિત્રો. થોડુંક ઓપન છે ને પાછું એ જોવું પડશે.